નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો આજે 28/12/2023 છે અને આપણે નડિયાદ તરફ અત્યારે હવે જવાનું છે। આ ખેડાનો ગેટવે ઓફ ખેડા છે, ત્યાંથી હવે આપણે નડિયાદ તરફ પ્રયાણ કરી રહ્યા છીએ। અને ચિરાગભાઈની ગાડીમાં જયેશભાઈ અને મનોજભાઈ છે। સાંજના 6:15ની આસપાસનો સમય છે। રધવાણા પાટિયા ક્રોસ કરી આપણે હવે આગળ ટોલ બૂથ પાસે આવી ગયા છીએ। અને ફરી જણાવી દઈએ કે આપણે પ્રોપર ખેડાના નાગરિકોએ ટોલ બૂથ ભરવાનો થતો નથી। ખેડાના વાહનો જે અહીંથી જાય તે આરસી બુક બતાવવાની હોય છે, અથવા આપણે લાઇસન્સ અથવા કંઈક બતાવીએ, પ્રોપર ખેડાના નાગરિક છે એવું પુરાવા બતાવીએ એટલે અહીંયા ટોલ બૂથ ભરવાનો થતો નથી। એટલે ટોલ ટેક્સ આગળ આપણે રધવાણા જ ઊભા છીએ। આગળની ગાડી જે ઊભી છે એ કંઈ રકઝક ચાલે છે અને એ હવે ક્લિયર થઈ ગઈ છે। હવે એ નીકળી ગઈ છે ને હવે આપણે અહીંયા ગોઠવાઈ ગયા છીએ। ચિરાગભાઈ છે ને, ચિરાગભાઈ દરરોજ લગભગ નડિયાદ જતા આવતા હોય છે, એટલે ટોલ બૂથ પર બધા ઓળખતા જ હોય છે। ખેડા એટલું કહી દો એટલે કંઈ પુરાવો પણ બતાવવાનો નથી અને આપણને ગ્રીન સિગ્નલ મળી ગયો છે અને હવે આપણે નડિયાદ તરફ ગાડી જઈ રહી છે। મિત્રો અત્યારે આ ફેસ્ટિવલ ઓફર જેવું ચાલતું હોય તો આપણે ઇલેક્ટ્રોનિક્સ આઇટમ જોવાની છે। સ્માર્ટ ટીવી અને ચિરાગભાઈને એક પ્રિન્ટર લેવાનું છે, બટર કોપીને એવું પ્રિન્ટ કરવા માટે। અને જયેશભાઈ અને મનોજભાઈ પાછળ બેઠા છે અને ચિરાગભાઈ ગાડી ચલાવી રહ્યા છે અને ગાડી નડિયાદ તરફ જઈ રહી છે। નડિયાદમાં ચિરાગભાઈના પ્રિન્ટિંગ પ્રેસનું થોડું કંઈક કામ છે, તે કામ ક્લિયર કરી અને હવે આપણે અહીંયાથી સંતરામ રોડ તરફ આ સંજય સેલ્સ છે અને અહીંયાથી આપણે હવે આગળ નડિયાદના સંતરામ રોડ પર જઈ રહ્યા છે। વર્ગો કોમ્પ્લેક્સથી આગળ આપણે જઈ રહ્યા છે। વન સેન્ટર દુકાન છે અને આ સંતરામ ટાવર સંતરામ મંદિરની બિલકુલ સામે છે અને સંતરામ સર્કલથી આપણે આગળ યમુના લોજ છે। અહીંયા આપણા ખેડાના યુવાનો કોલેજ જતા હતા ત્યારે કચોરીને સેવ ખમણીને એવું બધું વધારે અહીંયા યમુના લોજમાં બધા નાસ્તો કરતા હતા। અને આગળ ખ્યાલ આવી ગયો તમને રૂટ કેવો છે। સંકેત સેલ્સ ઇન્ડિયા છે અને ત્યાંથી આગળ આપણે ઝાકળમાળ દુકાનોના રોશનીનો જળહળાટ ને બધું દરરોજ આવું જ હોય છે નડિયાદમાં। તેમ છતાં ત્યાં ફેસ્ટિવલ ચાલે છે, હમણાં નાતાલને નવું વર્ષ આવશે એટલે થોડો અલગ નજારો હોય છે, એટલે આપણે ફરવા નીકળ્યા છે। મનોજભાઈ અને જયેશભાઈ ગાડીમાંથી ઉતરી ગયા છે અને ચિરાગભાઈ હવે આવી રહ્યા છે। અહીંયા માઇક્રો કોમ્પ્યુટર છે, એમના માલિકનું નામ સ્વામી, આપણે સ્વામી તરીકે જાણીતા છે। અહીંયા ચિરાગભાઈને મોનિટરની એક કોમ્પ્યુટર માટેની તપાસ કરવાની, એના માટે જરા અત્યારે જોવા માટે જવાનું છે। એટલે ખરીદી દર વખતે કરવી જરૂરી નથી, પરંતુ આપણે જે હવે પછી કોઈ ખરીદી કરવાની હોય જરૂરિયાતની વસ્તુ, તો એ આપણે અગાઉ એની તપાસ પણ કરીએ છીએ। એ માટે જ આપણે માઇક્રો કોમ્પ્યુટર્સ છે એના બીજા માળે આપણે જઈ રહ્યા છીએ। ચિરાગભાઈ આવી રહ્યા છે કારણ કે ગાડી લોક કરી અને છેલ્લે જ હંમેશા એ આવતા હોય છે। અને અત્યારે આપણે હવે માઇક્રો કોમ્પ્યુટર એમાં એન્ટર્સ થઈ રહ્યા છે। સ્વામી બેઠા છે, સ્વામી એટલે એમનું ઉપનામ સ્વામી છે અને ચિરાગભાઈ હવે એમની સાથે ચર્ચા કરી રહ્યા છે। અને ખાલી આપણે મોનિટરના વિવિધ મોડલને સાઇઝને એ બધું જોવાનું છે। અને જયેશભાઈ એમની હાર્ડ ડિસ્ક લઈને આવ્યા છે, કંઈ હાર્ડ ડિસ્ક ચેક કરાવે છે જયેશભાઈ, કારણ કે કોમ્પ્યુટરની દુકાન છે અને જયેશભાઈ એમનું હાર્ડ ડિસ્કનું એ ચેક કરી દીધું છે। અને હવે આ મોનિટરને બધું ચિરાગભાઈ જોઈ રહ્યા છે, કઈ સાઇઝ છે અને શું ભાવતાલ છે, અને એ બધું પછી સ્વામી સાથે ચર્ચા વિચારણા કરશે। અને અહીંયાથી હવે આપણે આગળ ડીમાર્ટ તરફ જવાનું છે। ડીમાર્ટમાં છેલ્લે જઈશું, પરંતુ એ પહેલાં અહીંયા ડિજિટલ બધા આઇટમનો મોલ છે બધા। અહીંયા ડિજિટલ જે રિલાયન્સ મોલ છે એની અંદર પણ આપણે
તપાસ કરીશું. ફેસ્ટિવલ ઓફર કંઈ હોય અત્યારે નાતાલ અને નવા વર્ષની, તો એ આપણે જોઈએ છીએ. અહીંયા ટીવી ને બધું આપણે જોયું છે. અને અહીંયાથી પછી આપણે હવે ક્રોમામાં પણ જઈશું. મનોજભાઈ છે, અને ચિરાગભાઈને પ્રિન્ટર લેવાનું છે, બટર કોપી કાઢવા માટેનું, પ્રિન્ટિંગ માટે. તો એનો પણ એ ભાવતાલ કર્યો છે ને. આ એક સ્માર્ટ ટીવી છે, એ પણ તપાસ કરી છે. અહીંથી આપણે ક્રોમા તરફ જવાનું છે, પરંતુ અહીંયા કપડાના જે પેલો શોરૂમ છે એની જાહેરાત માટેના લાઇટવાળા 2 બોર્ડ લગાવ્યા છે, અને બહારનો રોડનો નજારો થોડો બતાવી દઈએ છીએ. અને આ ક્રોમાની અંદર આપણે આવી ગયા છીએ. મનોજભાઈ ને જયેશભાઈ, ચિરાગભાઈ એન્ટર્સ થઈ ગયા છે. અને સ્માર્ટ ટીવી હમણાં અહીંયા જે ગૂગલ HD ટીવી છે એની આ બધી તપાસ થઈ રહી છે મિત્રો. એની ચર્ચા કરી અને એમાં શું સુવિધા છે. કૃષ્ણાનું સરસ અંદર જાહેરાત આવી રહી છે. જયેશભાઈ, મનોજભાઈ, ચિરાગભાઈ એ બધા જુએ છે, ચર્ચા કરી રહ્યા છે કે ડિજિટલ પ્લેટફોર્મ પર અત્યારે કયું ટીવી સારું. અને ખાસ તો કોમ્પ્યુટર વર્ક પણ કરી શકાય આપણે, એ માટેનું ચર્ચા કરી રહ્યા છે મિત્રો બધા. આખીર આપણે ક્રોમાનું HD ગૂગલ ટીવી લેવાનું નક્કી કરી દીધું છે ને. કેશ પેમેન્ટથી જે આપણે ખરીદી કરવાની છે. અને ત્યાં બધું બિલિંગ ને એ બધું ભાવતાલ ને બધું ક્લિયર થાય છે. હવે ગેરંટી વોરંટી શું હોય છે, એટલે ચિરાગભાઈ અત્યારે પેમેન્ટ કરી રહ્યા છે. આપણે પેમેન્ટ લગભગ કરીએ છીએ, પરંતુ આજે કેશ પેમેન્ટ ક્લિયર કરીએ છીએ બિલ. બિલ બની ગયું છે અને પેમેન્ટ પણ ચૂકવાઈ ગયું છે. અને જયેશભાઈ બીજું કંઈક ખરીદી કરવા માટે જઈ રહ્યા છે અત્યારે હવે. અને એ બીજું કંઈક લઈને આવ્યા છે, કોઈ વસ્તુ. અને હવે જે આપણે પ્રિન્ટર જોઈએ છે ચિરાગભાઈને, એના માટે આપણે બીજા માળ જવાનું છે. એટલે આપણે લિફ્ટ દ્વારા ચારેય મિત્રો ઉપર બીજા માળ જઈશું. પરંતુ તે પહેલાં બધા મિત્રો પાણી પીશું. અહીંયા આગળ ક્રોમાની અંદર પીવાના પાણીની વ્યવસ્થા થઈ છે, એટલે બધા અત્યારે પાણી પી રહ્યા છે. પછી આપણે બીજા માળે લિફ્ટ દ્વારા જઈશું ઉપર. જ્યારે પણ તમે કોઈ પણ મોટા મોલમાં જાઓ તો કોઈ પણ ખચખચાટ વગર તમે સીધા મોલમાં જાઓ, તમારી ભાષામાં એમની સાથે વાત કરો, અને તમને જે માફક આવે એ જ ખરીદવું. અને ના ખરીદો તો કોઈ વાંધો નહીં, જાણકારી મેળવીએ. એટલે કોઈ પણ મોલમાં ટેન્શન લેવાનું નહીં, અને જઈને સરસ તપાસ કરવાની. હવે આ લિફ્ટમાં ગોઠવાઈ ગયા છે, અને હવે લિફ્ટ બીજા મળી જશે. અને હવે સેકન્ડ ફ્લોર પર આપણે આવી ગયા છીએ. અને હવે લિફ્ટમાંથી બધા મિત્રો બહાર નીકળી રહ્યા છે. અહીંયા પ્રિન્ટર જ જોવાનું છે, અને બીજી આઈટમ બધી જે હોય તે ઇલેક્ટ્રોનિક્સ આઈટમ ને બીજું ગીઝર ને બધું છે, ઘણું બધું. તો એ બધું જોવાનું છે. એટલે ચિરાગભાઈ એમના બિઝનેસ માટેની જરૂરિયાતની વસ્તુઓ પૈકીનું આ પ્રિન્ટર છે, અલગ અલગ મોડેલ, એમાં શું સુવિધા છે એ બધું જોઈ અને
તપાસ કરી રહ્યા છે. મિત્રો, ડેલી વ્લોગના ભાગરૂપે જ આપણે આ નડિયાદ ગયા હતા એનો આ વિડીયો આપણે આજે શેર કરીશું. 28/12/2023નો વિડીયો છે અને ક્રોમા, માઇક્રો અને રિલાયન્સ ડીઝલ એ 3 જગ્યાએ આપણે મુલાકાત લીધી હતી. અને આગામી સમયે આપણે નળ સરોવર પક્ષી અભયારણ્ય જોવા જવાનો પ્રોગ્રામ છે. એટલે એ વાતને યાદ કરીને ચિરાગભાઈ બાયનોક્યુલર જોઈ રહ્યા છે. આપણે પરીએ જે પક્ષી અભયારણ્ય જોવા ગયા હતા, બાયનોક્યુલરથી આપણે પક્ષીઓને બિલકુલ નજીક જોઈ શકાય. એટલે ચિરાગભાઈએ બાયનોક્યુલર પણ જોયું. આ સાથે હવે ઠંડી પડે વધારે તો હીટર છે એની પણ જયેશભાઈને ચર્ચા કરી રહ્યા છે. મિત્રો, સ્માર્ટ ટીવી, એન્ડ્રોઈડ ટીવી અને હવે ગૂગલ ટીવી આવ્યું છે. એટલે આપણે ગૂગલ ટીવી ખરીદી કરી છે અને એનો આ નાનકડો વ્લોગ રજૂ કર્યો છે. આ વિડીયો આપને ગમે તો એને લાઇક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.